અશ્લીલતા વિરુદ્ધ કાર્યવાહી, રણવીર રૈના, જસપ્રીતસિંહ સહિત 5 લોકો વિરુદ્ધ એફઆઈઆર, સીએમ હેમંતે કર્યું ટ્વીટ. જાણીતા યુટ્યુબર અને પોડકાસ્ટ હોસ્ટ રણવીર અલ્હાબાદિયાને કોમેડિયન સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પર કરવામાં આવેલી એક અશ્લીલ મજાક કરવાની ભારે પડી ગઈ છે, જેને લઈને હવે તેની ખૂબ ટીકા થઈ રહી છે. મામલો એટલો બધો આગળ વધી ગયો છે કે રણવીર સહિત ઘણા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આસામ પોલીસે રણવીર અલ્હાબાદિયા સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ ટ્વીટ કરીને કહ્યું છે કે પોલીસે રણવીર સહિત સમય રૈના, જસપ્રીતસિંહ, આશિષ ચંચલાની, અપૂર્વ મખીજા સહિત અન્ય વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. તેમણે પોસ્ટમાં કહ્યું કે અશ્લીલતા ફેલાવવા બદલ યુટ્યુબર્સ અને ઇન્ફ્લુએન્સર્સ આશિષ ચંચલાની, જસપ્રીતસિંહ, અપૂર્વા મખીજા અને અન્યના નામ પણ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યા છે. રણવીરે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પેરેન્ટ્સની અશ્લીલ મજાક કરી હતી. ત્યારબાદ તે ટ્રોલર્સના નિશાને આવી ગયો છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે પણ રણવીરના મુદ્દાને ધ્યાનમાં લીધો છે અને યુટ્યુબને પત્ર લખ્યો છે. તેમના વિરુદ્ધ અનેક ફરિયાદો થઈ રહી છે. હવે આ મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મને પણ આ અંગે માહિતી મળી છે. જો કે મેં તે જોયું નથી. મને ખબર પડી છે કે તેમાં એવો નિવેદનો આપવામાં આવ્યા છે જેમાં અશ્લીલતા હતી, જે બિલકુલ ખોટું છે. વાણી સ્વાતંત્ર્ય દરેક માટે છે, પણ જ્યારે આપણે બીજાની સ્વતંત્રતા પર અતિક્રમણ કરીએ છીએ ત્યારે આપણી સ્વતંત્રતા સમાપ્ત થઈ જાય છે. આ બરાબર નથી. દરેકની પોતાની મર્યાદા હોય છે. અમે અશ્લીલતા માટે પણ નિયમો નક્કી કર્યા છે. જો કોઈ તેમને ઓળંગશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.